બધી જ ગુજરાતી ફિલ્મો કચરો બને છે. આવું કહેવાવાળા કદાચ આ ટ્રેલર જોઈને વિશ્વાસ નહીં કરી શકે કે આ ગુજરાતી ફિલ્મ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે કડકનાથના ટ્રેલર વિશેની. જો કે ફિલ્મની જાહેરાત થઈને ત્યારે જ એવું લાગ્યું હતું કે ફિલ્મ યાર કંઈક હટકે છે, મતલબ કંઈક ડિફરન્ટ કહાની છે, ડિફરન્ટ વિષય છે, સિનેમેટોગ્રાફી કંઈક અલગ લેવલની છે. પોસ્ટર આવ્યા, ટીઝર આવ્યું, ટ્રેલર પણ આવી ગયું, પણ હજુ પણ આપણને એક્ઝેક્ટલી કહાની નથી સમજાતી કે ફિલ્મની અંદર શું થવાનું છે. હા, આપણને એટલી વાત જરૂર સમજાય છે કે આ એક કોઈ મર્ડર મિસ્ટ્રી છે, આસ્થાનો વિષય છે, આદિવાસીઓની કહાની છે, અંતરિયાળ ગામડાઓની વાત છે, સાથે કરેલી ભૂલો સ્વીકારવાની પણ વાત છે. ટ્રેલરની અંદર ઘણું બધું બતાવ્યું છે, છતાં પણ એવું લાગે છે કશું જ નથી. આ પ્રકારના ટ્રેલર આગળ આપણે આવી ચૂક્યા છે, જોઈ પણ ચૂક્યા છીએ, ફિલ્મો પણ આવી ચૂકી છે, પણ એ ફિલ્મો ઇમ્પ્રેસ નથી કરી. ટ્રેલર જરૂર ઇમ્પ્રેસ કર્યા છે, પણ ફિલ્મો નથી કરી. એ બે નંબરની વાત છે. ફિલ્મો ચાલે ના ચાલે, પણ અત્યારે ટ્રેલર મહત્વ ખાસ હોય છે કોઈ પણ ફિલ્મને લઈને. તો ટ્રેલર જોયા પછી લોકો ટ્રોલ કરવા માંડે છે કે આમ છે તેમ છે, કેમ કે ટ્રેલર એ પ્રકારનું હોય છે. પણ ખુશીની વાત એ છે કે આ પ્રકારના ટ્રેલર આવે છે જે મલયાલમ સિનેમાની વાઇબ આપે છે. ટ્રેલર જોતા તો ફિલ્મ જોઈએ પછી આવે એટલે કેવી નીકળે છે, પણ ભાઈ ટ્રેલર જરૂર ઇમ્પ્રેસ કરે છે. ટ્રેલરની અંદર જે કેરેક્ટર બતાવે છે ને, એવું ક્યાંય નથી લાગતું કે આ લોકો એક્ટિંગ કરી રહ્યા છે, કેમ કે જબરજસ્ત એક્ટિંગ કરી છે. ક્યાંય આપણને અભિનવ બેંકર નથી દેખાતા, એમાં રહેલા આદિવાસી વ્યક્તિ દેખાય છે. ફિલ્મમાં જે બોલી બોલાઈ રહી છે દાહોદના અંતરિયાળ ગામડાઓની, એ પણ ઇમ્પ્રેસ કરી જાય છે. સીન જે બતાવે છે, સિનેમેટોગ્રાફી બતાવી છે, જે કેમેરા વર્ક બતાવ્યું છે, મતલબ જે વસ્તુ બતાવી છે ટ્રેલરની અંદર, હાલ બધી જ વસ્તુ ઇમ્પ્રેસ કરે છે. શાબાશ બેટા, બહુત બઢિયા. મને ટ્રેલર જબરજસ્ત લાગ્યું છે. તમને કેવું લાગ્યું છે કોમેન્ટમાં કહેજો. 26 તારીખે આ ફિલ્મ આવી રહી છે. જોઈએ ફિલ્મ આવે ત્યારે કઈ રીતનું પ્રેઝન્ટેશન નીકળે છે, ડિરેક્ટર સાહેબ એમનું વિઝન કેવું બતાવે છે. હવે એવું કેવું કે કંઈક નવું આવ્યું છે, ક્યાં સુધી નવું આવશે ભાઈ? નવું 2-3 વર્ષથી આવી રહ્યું છે, સતત આવી રહ્યા છે, પણ એવી ફિલ્મો પણ આવી રહી છે જે ગુજરાતી ફિલ્મને બદનામ કરવાનું કામ કરે છે. એ જોઈને બહુ દુઃખ થાય છે. कौन है ये लोग, कहां से आते हैं? હમણાં એક બીજું ટીઝર પણ આવ્યું છે રંગા કરીને. ભાઈ શું લેવલ છે ટીઝરનું, જબરજસ્ત. તમે ખાલી જોજો, ના જોયું હોય તો યુટ્યુબ પર આવી ગયું છે. બહુ જ મસ્ત છે એ ટીઝર પણ. સેમ આ પ્રકારની વાઇબ આવે છે, અંતરિયાળ ગામડાઓની વાત છે. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો, તમને આવી અપડેટ મળતી રહે છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.